જિલ્લામાં પણ મેઘ સવારી આવી પહોંચી। વહેલી સવારે જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો। વલસાડ ઉપરાંત ગુંદલાવ, ગોરગામ, સરોણ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો। અચાનક આવેલા વરસાદને કારણે નોકરી ધંધે જતા લોકો પણ અટવાયા। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। હજુ 3 દિવસ સુધી ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદ ધમાલ મચાવશે। ગુજરાતમાં ચોમાસાના વિલંબની શક્યતા। 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદ વારો પાડી દેશે। 3 દિવસ બાદ વરસાદનું જોર ઘટશે। ગુજરાતમાં ચોમાસાને લઈને માઠા સમાચાર આવ્યા છે। મોટી છલાંગ મારી મુંબઈ પહોંચી ગયેલું ચોમાસું હવે મુંબઈથી હલવાનું નામ નથી લઈ રહ્યું। 14-15 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસાની પધરામણી થશે તેવી શક્યતા હતી, પણ રત્નાગીરી પાસે બનેલી સિસ્ટમ વિખેરાઈ ગઈ છે। સિસ્ટમ ત્યાં જ વિખેરાઈ જતા ચોમાસાને બ્રેક લાગી છે। ચોમાસું મુંબઈથી આગળ વધ્યું નથી। કેરળથી નીકળેલું ચોમાસું મુંબઈ આવીને અટકી ગયું હોવાથી ગુજરાતમાં ચોમાસાના વિલંબની શક્યતા છે, જેની વચ્ચે દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે વલસાડ, સુરત, નવસારી, ડાંગ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે। 3 દિવસ બાદ વરસાદનું જોર ઘટી જશે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે। અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે। साउथ दक्षिण गुजरात की जो जिला है इसमें भारी बरसात का भी चेतावनी है। इसमें एक अपर एयर साइक्लोनिक सर्कुलेशन परसिस्ट कर रहे हैं। हमारा दक्षिण गुजरात की 1.5 किलोमीटर और 3.1 किलोमीटर अबव मीन सी लेवल के ऊपर, इसके कारण हम आज भारी रेनफॉल का चेतावनी दिए गए हैं। બનાસકાંઠામાં પૂરપાટ જતા ટ્રકનું ટાયર ફાટતા રોડ પર ટ્રક પલટી। પૂરપાટ જતી ટ્રકનું ટાયર ફાટ્યું અને રોડ પર પલટી ગઈ ટ્રક। અકસ્માતના ખતરનાક દ્રશ્યો છે બનાસકાંઠાના। થરાદ ડીસા હાઈવે પર ભારતમાલા રોડ પર ટોલ નાકા પાસે એક ટ્રક પૂરપાટ જઈ રહ્યો હતો, ત્યારે સોલાર પ્લેટ ભરેલા ટ્રકનું ટાયર ફાટતા ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને થોડે દૂર જઈને ટ્રક રોડ પર પલટી મારી ગયો, જેથી રોડ પર સોલાર પ્લેટ વિખેરાઈ ગઈ। સોલાર પ્લેટોને અને ટ્રકને નુકસાન પહોંચ્યું। જોકે સદનસીબે ટ્રક ડ્રાઈવરનો આબાદ બચાવ થયો। જાણ થતાં જ થરાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક રાબેતા મુજબ કર્યો હતો। આ દ્રશ્યો છે ગોધરાના। પરવડી બાયપાસ ચોકડી પાસે બેફામ જતા ટ્રકે બાઇક ચાલકને ટક્કર મારી। ટ્રકની ટક્કર એટલી જોરદાર હતી કે બાઇકમાં સવાર 4 વર્ષીય બાળકીનું મોત થયું। ગોધરાના કોટડા ગામના પિતા પુત્રી માટે ટ્રક કાળ બનીને ગયો। દીકરીને બાઇક ઉપર બેસાડી દૂધ ભરવા જતા સમયે ઘટના બની। અકસ્માત સર્જાતા ટ્રક મૂકી ચાલક ભાગી છૂટ્યો।